पहुंचाओ तो वो कुछ न कुछ बात करेगा। અને એમણે આપણા કાર્ય પદ્ધતિ અને આપણું કામ શા માટે અને કેવી રીતે એ વિષય લઈને ચર્ચા કરતા હતા. એમણે એક ટાંકી હતી કે જે માણસ 1 વર્ષનો વિચાર કરે છે તે માણસ અનાજ વાવે છે, જે માણસ વર્ષનો વિચાર કરે છે તે ફળફળાદી વાવે છે, અને જે માણસ પેઢી દર પેઢીનો વિકાસ કરે છે તે માણસ મનુષ્ય વાવે છે. આપણું કામ મનુષ્ય નિર્માણનું છે. એ રીતે જે એમણે વિષય મૂક્યો હતો, અને કાર્યકર્તા નિર્માણ, મનુષ્ય નિર્માણ અને એના માટે શું કરવું જોઈએ એ વાત આજે પણ મારા જીવનમાં સ્પર્શેલી છે કે જે કંઈ વ્યવસ્થા છે એની અંદર કાર્યકર્તા નિર્માણ અને મનુષ્ય નિર્માણ એ પ્રક્રિયાથી જ આ ભારત માતા પરમ વૈભવના શિખરે પહોંચશે તેવું તેમનું લક્ષ્ય હતું. એટલે એક કાર્યકર્તા નિર્માણમાં તેમને મનુષ્ય નિર્માણ આ